બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભૌગોલિક દૃષ્ટિએ ભાભર જિલ્લા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે। રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 3 નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારી રહી છે। ત્યારે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર તેનું પ્રથમ દાવેદાર છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે। અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભર, રાધનપુર, સાંતલપુર, સુઈગામ, વાવ, લાખણી, દિયોદર, કાંકરેજ આ 8 તાલુકાની અંદર જોવા જઈએ તો ભાભર મધ્યમાં આવે છે। સરેરાશ 25 થી 40 કિલોમીટરની ઘેરાવમાં તમામ તાલુકાઓ આવે છે, તેથી આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે। જ્યારે ભાભરથી 60 કિલોમીટરના અંતરે નડાબેટ ટુરિઝમ આવેલ છે અને BSFના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે। જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે। માટે રાજ્ય સરકારને ગામ લોકો દ્વારા નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવે તે સૌના માટે અનુકૂળ છે। ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાભરને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે, માટે અમારી માંગ સ્વીકારીને ભાભરને જિલ્લાનું વડું મથક બનાવે તે હિતકારી છે। ન્યૂઝ 7 બનાસકાંઠા સરકાર દ્વારા અમને જાણવા મળ્યું છે 3 નવા જિલ્લાનું કંઈક સંચાલન કરવાનું છે, તો એમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને ભાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માગણી છે। ભાભર તાલુકો 7-8 તાલુકાને લગતો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એકદમ નજીક પડે છે અને વિકાસની હરણફળ હાલ ભાભર ફરી રહ્યું છે। ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ભાભર નગરપાલિકામાં આપે છે, આજુબાજુના વિસ્તારમાં ખરબો રૂપિયાની ગ્રાન્ટો આપે છે। તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે ભાભરને જિલ્લો બનાવે એવી ભાભર નગરની તમામની માગણી છે, તાલુકાની માગણી છે। સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હાલવાની ગણતરી હોય તો ભાભરને આપો તો ખૂબ સારું છે। ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે, નજીકથી રેલવે સ્ટોપ મળે એવી અમારી પણ પ્રયત્ન છે। ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે, આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો લાંબા અંતરની મળી છે, પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી અને જિલ્લો બની જાય તો સોનામાં સુગંધ ભળે। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં 3 નવા જિલ્લા થઈ શકે છે। અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે, પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે, કચ્છ જિલ્લામાં વિભાજન થાય એમ છે અને બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય એમ છે। તો ભાભરને પ્રથમ પ્રાયોરિટી આપવા અમારી નગરજનોની માગણી છે। સૌને અમારા જય જલારામ। પંચાલ અમૃતભાઈ કાળુભાઈ, બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી। આજે હમણે 2-3 દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી, તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે ભાભર સેન્ટર। ભાભરની અંદર એવું કે 100 ફેરને બધાને 20-25 કિલોમીટરના અને 15 કિલોમીટરના અંતરે આવેલું છે ભાભર શહેર અને વર્ષોથી